કરો છો? હા મસાલાને ચડવા દે. મસ્ત મસ્ત છે હો બા. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ હશો. આજે આપણે બનાવીએ છીએ દૂધીની ભાજી. જો કે મને તો આવડતી નથી, મમ્મીને આવડે છે, એટલે આપણે ખાલી બાફીને રાખી દેવાની છે. મમ્મી બનાવશે એના રીતે. જો આપણે પાણી તો મૂકી દીધું છે ગરમ કરવા, પાણી ચાલુ કરી પછી આપણે બાફી નાખવાનું. જો એમાં પાણી થઈ ગયું છે ને, તો હવે આપણે આ દૂધી સુધારી લીધી છે. હવે છે ને એમાં દૂધી નાખી દીધી છે. હળદર, પાણી આપણે નાખશું અને બંધ કરીને 6-7 વિસલ આવવા દે. તું અહીંયા શું કરેશ બેન? શું કરેશ ને હે? અય સાક્ષી, સાક્ષી અહીંયા શું કરેશ? કાના ન્યા હું ઘડીને બેઠી હો? એ તું બધાને કેતો હાય. હાય મિત્રો કેતો. કેમ છો? બોલામાં હાય મિત્રો કેમ છો? તો શું ખાવ છો? કેવું ખાવ છો? હા કેવું છે? મીઠું છે કે તીખું છે? મીઠું છે. હા ક્યાં બેસવું હે? આની ઉપર. એની ઉપર ના બેસાય, એની ઉપર ના બેસાય. શું થાય? ફૂટી જાય. હા તૂટી જાય. હું મમ્મી તમે આ શું કરો હો? મરચા. બીજું શું છે? હા ભાજીનો વઘાર કરી નાખીએ. હવે આમાં શું નાખ્યું? આ તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય જીરું થઈ જાય આ છે ડુંગળી, મરચું, આદુ ને લસણ.
મસાલામાં ડુંગળીમાં સરસ કલર આવી ગયો છે. અને આપણે આ ટમેટાનો જે ખમણી ગયેલ ટમેટા છે હવે જોઈ લઈએ આપણો મસાલો. જો ટમેટાને બધું થઈ ગયું છે, મસ્ત ચડી ગયું છે. હવે આમાં આપણે આ મસાલો ચટણી, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને થોડોક પાઉંભાજીનો મસાલો નાખ્યો છે, થોડોક સ્વાદ સરસ આવે. આ બધું આપણે નાખીએ અને હવે સરસ હલાવશે. બે 5 મિનિટ મસાલાને ચડવા દઈ ત્યાં સુધીમાં તેલ આવી જાય. આમાં જો આપણો મસાલો મસ્ત બની ગયો છે, તેલ સરસ આવી ગયું છે. પહેલી વાર આ ટ્રાય કરી છે નોકરી દૂધી બધા શાકભાજી બરાબર. તો આપણે આ જોઈ કે આપણે સ્વાદમાં કેવું લાગે. તો આપણે આને થોડી વાર રીતે ધીમા તાપે ચડવા દઈએ. હાલો મિત્રો બધાય જમવાનું આપણું તૈયાર છે. જો આપણી આ મસ્તની ભાજી છે, આમાં રોટલી છે, આપણા પાપડ છે, સલાડ છે અને આમાં છાશ છે. હાલો બધાય જમવા. સાક્ષી બેન તો બેસી ગયા જો જમવા બધાયની પહેલા. ઈ પાછી ચોરાખોરી ખાય છે. ભાજી ચોરાખોરી ખાય વરસાદ છે. આવે છે. આજે આપણે મળતું છે અને વરસાદે આવે છે. પાપડ. વાહ. હાલો બધા જમવા. હાલો મિત્રો, જો મસ્ત મસ્ત છે હો ભાઈ. જો મને તો મોઢામાં પાણી આવી ગયું. વાહ. સાક્ષી બેન, તમને ભાજીમાં મજા આવશે કે નહીં મજા આવે? હે, શું બનાવ્યું છે તમે બેન? હું ચોરાફળી ખાઉં છું કે શું ખાસ તું? હે સાક્ષી, તું શું ખાસ? ગાંઠિયા ખાસ? ચોરાફળી કહેવાય બેન આને. ચોરાફળી. હા. સબસ્ક્રાઇબ કરો. બાય. સારું મિત્રો, હાલો ટાટા બાય બાય. હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય.